એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને નળ સે જળ જેવા મોટા મોટા જે દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ ગુજરાતના એક છેવાડાના ગામમાંથી સામે આવેલી તસવીરો આ દાવાઓની હકીકત પર જે સવાલો ઊભા થઈ રહ્યા છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરહદી એવા ચોંઢા ગામમાં આજે પણ આદિવાસી પરિવારને ટીપું પાણી મેળવવા માટે જીવતરની લડાઈ લડવી પડી રહી છે। 21મી સદીમાં પણ અહીં મહિલાઓને માથે બેડા લઈને ડુંગર ઉતરી સુકાઈ ગયેલી નદીના પટમાં ખાડા ખોદીને પાણી મેળવવું પડે છે। ત્યારે આ લોકો માટે ઉનાળો આજે પણ અગ્નિ પરીક્ષા સમાન બની ગયો છે। ત્યારે નવસારી જિલ્લાના છેવાડે અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું ચોંઢા ગામ આજે પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યું છે। ગામના ઉભય ચોંઢા ફળિયામાં રહેતા 5 આદિવાસી પરિવાર માટે ઉનાળો કોઈ મોટી આપત્તિથી ઓછો નથી। હોળી પછીથી અહીં પાણીની સમસ્યા ગંભીર બની જાય છે, કારણ કે ભૂગર્ભ જળ 300 ફૂટથી પણ વધુ નીચે ઉતરી જાય છે અને અહીં સરકારી નળ માત્ર નામના જ રહી જાય છે। પાણી માટે અહીંની મહિલાઓને રોજ માથે બેડા લઈને ઊંચા ડુંગરો ઉતારવા પડે છે અને નીચે સુકાઈ ગયેલી તાન સુધીના જે નદીના પટમાં પહોંચવું પડે છે। ત્યાં પથ્થરોના વચ્ચે ખાડા ખોદીને ગંદા પાણીના ખાબોચિયામાંથી ટીપું ટીપે ભેગું કરવામાં આવે છે। આ જ પાણી પરિવારના પીવા માટે અને ઘરના અબોલ પશુ પક્ષીઓ માટે એકમાત્ર આધાર બને છે। આ દ્રશ્યો આજે પણ વિકાસના જે દાવાઓ સામે વાસ્તવિકતા સામે છે। આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। વાંસદા વિસ્તારમાં સરહદી વિસ્તારમાં જળ યાત્રા કાઢીને સરકાર સામે પણ આક્રોશ જે વ્યક્ત કરવામાં આવ્યો હતો। લોકોનું કહેવું છે કે વર્ષો સુધી માત્ર વચનો જ અહીં આપવામાં આવે છે, પરંતુ કાયમી જે ઉકેલ હજુ સુધી મળ્યો નથી। હવે ઉકેલ નહીં આવે તો આ રીતના કઈ રીતના જીવાશે તેવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે। તો બીજી તરફ માહિતી મળી છે કે 52 નવા બોર મંજૂર કરાયા છે, જ્યારે દમણગંગા પાઇપલાઇન પ્રોજેક્ટનું 70% કામ પણ પૂર્ણ થયું છે। પરંતુ સવાલ એ છે કે બાકીનું 30% કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ પરિવાર કેટલી તરસ સહન કરશે તે હવે જોવું રહ્યું। તમારું નામ? મારું નામ રવીનાબેન રાજેશભાઈ મહાલા, ગામ ચોંઢા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી લાગે છે। ચોંઢા મહાલ ફળિયામાં રહેતી છું। એમ ડુંગર પર તાન નદી કિનારેથી ડુંગર પર ઘર છે। ત્યાં અમે પાણીની બહુ તકલીફ પડે છે। ખાડો ખોદીને નદીમાંથી પાણી લઈ જતા છે। ડુંગર ચડીને છોકરાઓ હાથે આવે, નાના નાના વડીલા આવે, એમ જતા છે લઈને। નજીકમાં ડુંગર છે। ડુંગર પાસે કોઈ દીપડો આવે, વાઘ આવે તો અમને જરાક બીક લાગે અને ઢોર માટે બી પાણી જ વાપરતા છે અને કપડાં ધોવા માટે એક પાણી વાપરતા છે। અમને સુવિધા બીજું કંઈ નથી। નળ આપેલા સરકારે, બોર આપેલો, પણ બોરમાં પાણી જ નથી। અમારે અહીંથી જરાક દૂર પાણીની કેવી તકલીફ પડે? પાણીની તકલીફ બહુ પડે। ખાડો ખોદીને એમ પાણી લઈ જતા છે ઘરે। નથી છે કે અમને પાણીની કોઈ સુવિધા કરી આપે।